હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 11 ભારત જળ સંસાધન તેના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. બરોબર, તો આ પાઠની અંદર આપણે જળ સ્ત્રોત, જળ સંસાધનો અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, એની બહુહેતુક યોજના, સિંચાઈ ક્ષેત્રે એનું કેવી રીતે વિતરણ કરવામાં આવે છે, પછી કેવી રીતે જળ સંકટની પરિસ્થિતિ છે ઊભી થાય છે, જળ સંશોધનની જાળવણી માટે તેની વ્યવસ્થા માટે આપણે શું કરવું જોઈએ, જળ પ્લવિત જે ક્ષેત્ર છે એનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ, પછી જે વૃષ્ટિ જળ સંચયન એટલે કે જે વરસાદનું પાણી આવે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે તે, અને એ વરસાદનું પાણી સાચવવા માટે એના કયા ઉદ્દેશો છે અને જે જળ વ્યવસ્થાપન માટે આપણે શું કરવું જોઈએ એના વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે. બરોબર, ચલો હવે આપણે શરૂઆત કરીએ. જળ છે તો જીવન છે. બરોબર, અત્યારે આપણે જોઈએ છીએ કે જળ એ જ જીવન છે. બરોબર, પાણી વગર છે એ આપણું જીવન શક્ય નથી. બરોબર, આપણે સજીવ સૃષ્ટિ કે જીવ સૃષ્ટિ એના માટે જીવવા માટે પાણી છે એ તો જરૂરી જ છે. કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ સજીવ હોય એને તમે જો આખો દિવસ તમે જમવાનું ન દો તો ચાલશે, પરંતુ પાણી વિના કોઈ પણ વ્યક્તિ કે સજીવ છે એ ટકી શકે નહીં. જમો નહીં પણ પાણીની જરૂર તો બધાને પડવાની જ છે. એટલે કે જળ છે તો જ આપણું જીવન છે. જળ વિના પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી. બરોબર, પાણી વગર આપણે પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારનું જીવન થાય એવી કલ્પના છે એ આપણે કરી શકીએ નહીં. કેમ કે આપણે સવારથી ઉઠીએ ત્યારથી લઈ અને સાંજે ન સૂઈએ ત્યાં સુધી આપણે પાણીનો ઉપયોગ છે સતત કરતા જ હોઈએ છીએ. જો એક દિવસ પણ આપણા ઘરમાં પાણી ન હોય તો એને લીધે ઘણી બધી સમસ્યાઓ છે એ સર્જાય છે. જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ નથી. બરોબર, પાણીનું જે સંસાધન છે એનો બીજો કોઈ વિકલ્પ નથી. તેના ઉપયોગની યાદી ઘણી લાંબી છે. બરોબર, આપણે પાણીનો ઉપયોગ જે કરીએ છીએ એની યાદી છે એ તો ઘણી બધી લાંબી છે. સમગ્ર સજીવ સૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે. બરોબર, આપણે જેમ જીવ સૃષ્ટિની જેમ જે સજીવ સૃષ્ટિ છે એ પણ પોતાનું જીવન ટકાવી રાખવા માટે પાણીનો ઉપયોગ કરે છે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર છે. બરોબર, આપણો જે ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે. બરોબર, કે 80% ભાગની અંદર ખેતી કરેલી જોવા મળે છે. તો જે દેશની સમૃદ્ધિ છે એનો આધાર કેના ઉપર છે તો કે ખેતી ઉપર છે. એને લીધે જ આપણને બધું જમવાનું મળે છે. આપણે જે અનાજો અત્યારે ખાઈ છે એ પણ આપણને ખેતીમાંથી જ મળે છે. બરોબર, અને એને લીધે જ વેપાર છે એ વિકસ્યો છે. તો આ જે ખેતી છે એનો આધાર, દેશની સમૃદ્ધિનો આધાર આપણી ખેતી ઉપર રહેલો છે, અને તેમાં કેવા પ્રકારનું જળ વપરાય છે તેના ઉપર આધાર છે. જો પાણી સારું હશે તો જે અનાજના પાકો છે એ સારી રીતે થશે અને તો આપણને અનાજ મળશે. જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યમાં તથા ઉદ્યોગમાં રહે છે. બરોબર, પાણીની સૌથી વિશેષ જરૂરિયાત સૌથી પહેલાં તો આપણે પીવાનું પાણી જોઈએ. બરોબર, એ જ આપણી સૌથી પહેલાં મેઇન જરૂરિયાત છે. ત્યારબાદ ઘરેલું કાર્યમાં એટલે કે આપણે જે ઘરના કામો કરીએ છીએ, બરોબર, વાસણ ઉટકવા, કચરા પોતા કરવા, કપડાં ધોવા, તો એના માટે પણ પાણીની જરૂર પડે છે. ત્યારબાદ ઉદ્યોગોની અંદર પણ આપણને પાણીની જરૂર પડે છે. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તે રીતે જળની અછત છે એ સર્જાય છે. બરોબર, કે અત્યારે આપણા જે ભારત દેશની વસ્તી છે એ વસ્તી વધતી જાય છે અને નવી નવી ટેકનોલોજીનો જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ વિકાસ માટેના જે કાર્યો ઝડપી થતા જાય છે એના કારણે જે પાણી છે એ ખૂબ મોટા જથ્થામાં વપરાય છે અને એના કારણે શું થાય છે તો કે પાણીની અછત સર્જાય છે. તે બાબતે ધ્યાનમાં રાખીને જળનો વિવેકપૂર્ણ ઉપયોગ છે એ જરૂરી છે. બરોબર, કે આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણને જે પાણી મળે છે, આપણને જે કુદરતી આપણને પાણીની જે ભેટ મળેલી છે એનો ઉપયોગ આપણે ખૂબ કરકસરપૂર્વક અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી છે. જળ એ મર્યાદિત સંસાધન છે. બરોબર, કે આપણે એને મર્યાદિત એટલે કે આપણે એની મર્યાદામાં રહીને વાપરવું જોઈએ. આપણે પાણીનો ગેરઉપયોગ છે એ કરવો જોઈએ નહીં. જરૂરિયાત જેટલું જ આપણે પાણી છે એ વાપરવું જોઈએ અને તેના સ્થાને કોઈ પણ સંસાધન છે એ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. બરોબર, પાણી, જળ એ એવું સંસાધન છે કે આપણે એના જેવું બીજું કોઈ સંસાધન છે એ આપણે ઉપયોગમાં લઈ શકાતું નથી.
પર્યાવરણ જીવંત છે તો તે જળ સંસાધનને કારણે જ, બરોબર. અત્યારે આપણે જે પર્યાવરણ જોઈએ છીએ, જે કુદરતી પર્યાવરણ, ખૂબ જ સુંદર બધા જંગલો, બાગ બગીચાઓ, વૃક્ષો, એ બધું આપણે જોઈએ છીએ, જે સજીવ સૃષ્ટિ, જીવસૃષ્ટિ જોઈએ છીએ, તો એ જે પર્યાવરણ જીવંત છે તો જ આ જળ સંસાધનને કારણે જ એ જીવંત છે. જો પાણી જ ન હોય તો આ બધી કલ્પના કરવી શક્ય નથી. તેથી જ જળ એ જીવનનું અભિન્ન અંગ છે. એટલે પાણી છે તો જ આપણું જીવન છે. હવે આપણે આગળ જોઈએ તો જળ સ્ત્રોતો, બરોબર. જળના મુખ્ય કયા સ્ત્રોતો છે એના વિશે આપણે માહિતી મેળવીએ. જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર છે, બરોબર. કયા કયા પ્રકાર? તો કે વૃષ્ટિય જળ એટલે કે વરસાદનું પાણી, પૃષ્ઠીય જળ એટલે કે જમીન ઉપરનું પાણી, અને ભૂમિગત જળ એટલે કે જમીનની અંદરનું પાણી. હવે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. એમાં પહેલો પ્રકાર જોઈએ તો વૃષ્ટિય જળ એટલે કે વરસાદનું જળ. પૃથ્વી ઉપર જળ સંસાધનોનો મૂળ સ્ત્રોત છે વૃષ્ટિ છે, બરોબર. કે જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત શું છે? વરસાદ છે. કેવી રીતે? તો કે નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે. આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે, બરોબર. મુખ્ય સ્ત્રોત શું છે? તો કે વરસાદ છે. પરંતુ જે નદી છે, સરોવર છે, ઝરણા છે, કૂવા છે, એ બધા એ સિવાયના ગૌણ સ્ત્રોત એટલે કે વરસાદ સિવાયના સ્ત્રોત છે. પણ જ્યાં નદી છે, સરોવર છે, ઝરણા છે, કૂવા છે, એ બધા જ સ્ત્રોત છે એ કોને આભારી છે? તો કે વરસાદને આભારી છે. જો વરસાદ આવશે તો જ નદી છે, સરોવર છે, ઝરણા છે ને કૂવા છે એની અંદર પાણી ભરાશે. જો વરસાદ જ નહીં આવે તો આ બધાની અંદર પાણી છે એ કેવી રીતે આવશે? એટલે સૌથી મુખ્ય જે સ્ત્રોત છે એ વરસાદ છે. બીજું જોઈએ તો પૃષ્ઠીય જળ એટલે કે જમીનની ઉપરનું પાણી. પૃથ્વીની સપાટી પરનું જે જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે તે પૃષ્ઠીય જળ છે. અને પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે, બરોબર. અત્યારે જે નદીઓ નાની નાની આવેલી હોય, નાના સરોવરો, નાના તળાવ, નાના ઝરણા વગેરે આપણને જે જોવા મળે છે એ શેને કારણે જોવા મળે છે? તો કે વરસાદનું જળ જે નદીઓમાં આવે છે એ નદીને કારણે, એ નદીના સ્વરૂપે આપણને સરોવરો, તળાવો, સાગર, ઝરણા એ આપણને જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું જોઈએ તો ભૂમિગત જળ એટલે કે જમીનની અંદર જે વરસાદનું પાણી ઉતરે છે, જમીનની અંદર જે પાણીનો સંગ્રહ છે એને ભૂમિગત જળ કહેવામાં આવે છે. મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે, બરોબર. કે આ જળ સ્ત્રોત છે એની અંદર જે જમીનની અંદરનું પાણી છે એ સૌથી અગત્યનું છે. પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે, બરોબર. કે જે પૃથ્વીની ઉપરનું જે પાણી છે એના જે ભાગો છે એમાંથી જે જળ પ્રાપ્ત થાય છે એ ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે, જમીનની અંદર જાય છે, બરોબર. કે જમીન ઉપર જે પાણી પડે છે ત્યારબાદ જે વધારાનું પાણી હોય એ જમીનની અંદર સંગ્રહ થાય છે. ભૂમિગત જળનો જથ્થો છે એ અમર્યાદિત છે, બરોબર. કે જમીનની અંદર ઘણું બધું પાણી આવેલું છે અને એનો જથ્થો છે એ અમર્યાદિત છે, એટલે કે કોઈ દિવસ ખૂટે એવો નથી. ભારતમાં ઉત્તરના મેદાનની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે, બરોબર. ભારતની અંદર જે ઉત્તર મેદાન આવેલું છે ત્યાં વિસ્તારમાં 42% જમીનની અંદર પાણી છે એ મળે છે. અને દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે, બરોબર. ઉત્તર ભારત છે તો એની અંદર જે મેદાનવાળા વિસ્તારો આવેલા છે એને કારણે શું થાય છે કે એમાં જે વરસાદનું પાણી છે એ જમીનમાં ઉતરે એનો ભાગ છે એ વધારે છે, એટલે કે 42% પાણી છે એ જમીનની અંદર ઉતરે છે. જ્યારે દક્ષિણ ભારતમાં શું છે તો કે ઉચ્ચ પ્રદેશો, ઊંચા પ્રદેશો અને પર્વતો આવેલા છે એને કારણે વધારે પ્રકારનું પાણી છે એ જમીનમાં ઉતરતું નથી. એટલે જે ભૂમિગત જળ છે, જમીનની અંદરનું જે પાણીનું પ્રમાણ છે એ ત્યાં ઓછું જોવા મળે છે. અને ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ છે એ સિંચાઈ માટે થાય છે, બરોબર. કે જમીનની અંદર જે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે એ પાણીનો ઉપયોગ, એ જળનો ઉપયોગ સૌથી વધારે શેના માટે કરવામાં આવે છે? તો કે સિંચાઈ માટે કરવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જળ સંસાધનો અને તેનો ઉપયોગ, બરોબર. આપણે પાણીનો ઉપયોગ છે એના જે સંસાધનો છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો જોઈએ એના વિશેની માહિતી મેળવીએ. એમાં આપણે પહેલું જોઈએ તો સિંચાઈ,
ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે, બરોબર. હવે આપણે જાણીએ છીએ કે આપણો જે ભારત દેશ છે એ કૃષિ પ્રધાન એટલે કે ખેતી પ્રધાન દેશ છે, બરોબર, કે સૌથી વધારે પ્રમાણમાં ગામડામાં ખેતી થતી હોય છે. 80% જે લોકો છે એ ખેતી ઉપર નિર્ભર હોય છે, બરોબર. એટલે એમ કહેવામાં આવે છે કે ભારતમાં લગભગ 84% જે પાણી છે, જળ છે, એ સિંચાઈ માટે ઉપયોગી છે. જેમ કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા હોય છે, બરોબર. કે માત્ર 1 કિલો ઘઉં આપણે ઉત્પન્ન કરવું હોય, આપણે ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો એના માટે 1500 લીટર પાણી છે એ મળી રહે એવી જરૂરિયાત છે. ડાંગર, સણ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા રહે છે, બરોબર. ડાંગર એટલે કે ચોખાનો પાક. જો ચોખાનો પાક ખેતીની અંદર ઉગાડવો હોય તો એના માટે પાણીની જરૂરિયાત છે એ વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. કેમ કે જે ચોખાનો ભાગ છે, જે ચોખાનો પાક છે એ ઉગાવવામાં આવે ત્યારે એને પાણીથી ભરી રાખવામાં આવે છે, બરોબર. તો એના માટે પાણીની ખૂબ આવશ્યકતા હોય છે. એવી જ રીતે સણ અને શેરડીના પાકોને પણ વધુ પાણીની જરૂરિયાત હોય છે. પ્રાચીન સમયથી જ પાણીનો ઉપયોગ છે એ સિંચાઈ માટે થતો આવ્યો છે, બરોબર. અત્યારથી જ નહીં, અત્યારે વર્તમાનમાં તો આપણે પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરીએ છીએ, પરંતુ જૂના સમયથી જ પહેલાંથી જ પાણીનો ઉપયોગ છે એ આપણે સિંચાઈ માટે કરતા આવ્યા છીએ. કાવેરી નદીમાંથી ગ્રાન્ટ એનિક નામે જાણીતું નહેરોનું નિર્માણ 2જી સદીમાં થયું હતું અને 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વ યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, બરોબર. જે નહેરો છે એ અત્યારે આપણે જે નહેરો ઉપયોગમાં લઈએ છીએ એ નહેરોનું નિર્માણ છે એ જ્યારે 2જી સદી હતી ત્યારથી જ કરવામાં આવ્યું હતું. કે જે કાવેરી નદી છે તો એમાંથી ગ્રાન્ડ એનિક નામે જે જાણીતી નહેર છે એનું નિર્માણ કરવામાં આવ્યું હતું 2જી સદીમાં. પછી ઉત્તર પ્રદેશની જે પૂર્વ યમુના નદી છે તો એ યમુના નહેરનું નિર્માણ છે એ કરવામાં આવ્યું હતું અને એને દ્વારા જે ખેતીની સિંચાઈઓ છે એ કરવામાં આવતી હતી. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે, બરોબર. કે ભારતની અંદર જે ખેતીઓ આવેલી છે એ ખેતીની અંદર સિંચાઈ કેવી રીતે કરવામાં આવે છે, બરોબર. એના મુખ્ય 3 માધ્યમો છે. કઈ રીતે કરવામાં આવે છે તો કે કૂવા અને ટ્યુબવેલ એટલે કે નળ કૂવા દ્વારા, બરોબર. પછી બીજું જોઈએ તો નહેરો દ્વારા અને ત્રીજું જોઈએ તો તળાવો દ્વારા. આ 3 પ્રકાર દ્વારા આપણે સિંચાઈ કરી શકીએ છીએ. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ છે એ સિંચાઈના મુખ્ય માધ્યમો છે, બરોબર. કે તળાવ અને ટ્યુબવેલ એટલે કે નળ કૂવા દ્વારા સિંચાઈ છે એ સૌથી વધારે કરવામાં આવે છે. નહેરો તથા તળાવો અનુક્રમે 2જા અને 3જા સ્થાને છે, બરોબર. કે અત્યારે આપણે જોઈએ છીએ કે જ્યાં ગામડામાં ખેતી થતી હોય ત્યાં ખેતીની અંદર આપણને આજુબાજુના જે ખેતીવાળા વિસ્તારો હોય તો ત્યાં પાણીના કૂવાઓ છે એ વધારે પ્રમાણમાં ભરેલા હોય છે, બરોબર. એવી જ રીતે ટ્યુબવેલ એટલે કે નળ કૂવા દ્વારા, બરોબર, પાઇપલાઇન દ્વારા પાણીની સિંચાઈ છે એ કરવામાં આવતી હોય છે. એટલે સૌથી વધારે પ્રમાણમાં કૂવા અને નળ કૂવા દ્વારા સિંચાઈ છે એ કરવામાં આવે છે, પરંતુ નહેરો અને તળાવો દ્વારા અનુક્રમે 2જા અને 3જા સ્થાને આવે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનમાં તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલી નદી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે, બરોબર. નહેરો દ્વારા સિંચાઈ કયા દેશમાં થાય છે, કઈ નદી દ્વારા થાય છે તો કે સતલુજ, યમુના, પછી ગંગાના જે વિશાળ મેદાનો ધરાવતા હોય એવા પૂર્વના તટીય મેદાનોમાં જે આવેલી નદી છે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે જે 3 નદીઓનો સંગમ થઈને જે ત્રિકોણ થતું હોય અને એ પ્રદેશોને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે છે, બરોબર. તો એના દ્વારા નહેરો દ્વારા સિંચાઈ છે એ કરવામાં આવે છે. કૂવા અને ટ્યુબવેલ એ કાપના મેદાનોમાં સામાન્ય છે, બરોબર. આપણે જોયું કે કૂવા અને ટ્યુબવેલ એટલે કે નળ કૂવા છે એ કાપના મેદાનોમાં સામાન્ય હોય છે, બરોબર. કાપના મેદાન એટલે શું તો કે કાપના જે મેદાનો છે એ દેશના મોટા વિસ્તારમાં જોવા મળે છે અને તે મુખ્યત્વે ઉત્તરના મેદાનો, કિનારાના મેદાનો અને છત્તીસગઢના બેસિનમાં આવેલા હોય છે. અને કાપના મેદાનો છે એની જે જમીન હોય છે એ ફળદ્રુપતા એની જુદી જગ્યાએ અલગ હોય છે, પરંતુ એકંદરે એ જે જમીન હોય છે એ ઘણી ઉપજાઉ હોય છે. અને ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોની અંદર કાપના મેદાનો છે એ આવેલા છે. તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે હોય છે, બરોબર. કે તળાવો દ્વારા જે સિંચાઈ થતી હોય એ ક્યાં વધારે હોય તો કે એ પૂર્વ અને દક્ષિણના રાજ્યોની અંદર સૌથી વધારે હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો બહુહેતુક યોજનાઓ, બરોબર. બહુહેતુક યોજના એટલે કે જે બધા પ્રકારના હેતુઓ તૈયાર કરી અને જે યોજના બનાવવામાં આવે એને બહુહેતુક યોજના કહે છે.
એમાં આપણે આગળ જોઈએ તો ભારતમાં અનેક નાની મોટી નદીઓ છે એ વહે છે, બરાબર કે ભારતની અંદર આપણે જોઈએ તો નદીઓ છે એ અનેક નાની મોટી બધી નદીઓ છે એ વહે છે. ભારતનો જળ પરિવહન સમૃદ્ધ છે અને એનું કારણ આ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે, બરોબર કે ભારતની જમીન જે છે એવી છે કે એમાં અનેક નદીઓ છે એ બીજી નદીઓને મળી અને તેનું જળ જે છે એ સમુદ્રમાં ઠાલવે છે અને આ જળનો ઉપયોગ અનેક હેતુ માટે થાય તે માટે બહુહેતુક યોજના છે એ વિવિધ નદીઓ ઉપર બનાવવામાં આવી છે, બરોબર કે જે આપણને પાણી મળી રહે છે એ પાણીનો ઉપયોગ આપણે અનેક હેતુ માટે થાય તે માટેની જે યોજના તૈયાર કરવામાં આવે છે ને બહુહેતુક યોજના કરવામાં આવે છે ને બહુહેતુક યોજનાઓ છે એ વિવિધ નદીઓ ઉપર બનાવવામાં આવે છે. બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાને હલ કરવી, બરોબર કે નદી અને ખીણોની સાથે જે સંકળાયેલી સમસ્યાઓ હોય એ સમસ્યાને દૂર કરવી એટલે બહુહેતુક યોજના. એમાં જોઈએ તો કેનો સમાવેશ થાય છે તો કે પૂર નિયંત્રણ, બરોબર કે જે જગ્યાએ પૂર વધુ પ્રમાણમાં આવતું હોય તો એને પૂર નિયંત્રણ કરવા માટે રચના કરવામાં આવે છે કે આજુબાજુ જ્યાંથી પાણી છે એ વહી જતું હોય તો ત્યાં બંધ બનાવવામાં આવે છે જેને કારણે જે પૂર છે એ ગામ કે વિસ્તારની અંદર ફેલાય નહીં. પછી જમીનનું ધોવાણનો અટકાવ, બરોબર કે જમીનનું ધોવાણ છે, જમીનનું ધોવાણ એટલે શું? પહેલાં તો કે જમીનનું ધોવાણ એટલે કે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે જે દૂર ઘસડાઈ જવું એને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. પરંતુ એ અટકાવવા માટે શું કરવું જોઈએ તો કે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. જ્યાં પાણીના ખાડા પડ્યા હોય ત્યાં ખાડા છે એ બંધ બાંધવામાં આવે તો જમીનનું ધોવાણ છે એ અટકાવી શકાય છે. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડે ખેડ કરવામાં આવે છે તો આના દ્વારા આપણે જમીનનું ધોવાણ છે એ અટકાવી શકીએ છીએ. સિંચાઈ અને પેયજળ, બરોબર, સિંચાઈ અને પીવાના પાણી માટે, પછી ઉદ્યોગો માટે વસાહતોનું અપાતું પાણી, બરોબર કે જે આજુબાજુના સ્થળમાં રહેતા હોય તે લોકોને જે પાણી આપવામાં આવે તે વિદ્યુત ઉત્પાદન, બરોબર, વીજળીના ઉત્પાદન માટે, આંતરિક જળ પરિવહન એટલે કે અંદર જે જળ પરિવહન થતું હોય, મનોરંજન, બરોબર કે અત્યારે મનોરંજન કરવા માટે પણ પાણીનો ખૂબ પડતો આપણે વધારે પ્રમાણમાં જરૂર પડે છે. કેવી રીતે તો કે અત્યારે આપણે જ્યાં મોટા સ્થળોએ કે પ્રવાસે જઈએ તો ત્યાં સ્વિમિંગ પુલ આવેલા હોય છે, વોટર પાર્ક આવેલા હોય છે, બરોબર, કોઈ પણ ફાર્મ હાઉસ હોય તો એ ફાર્મ હાઉસની અંદર પણ એક વોટર પાર્ક જેવું સ્વિમિંગ પુલ આવેલું હોય છે તો એ સ્વિમિંગ પુલ માટે પણ ઘણા બધા પાણીની જરૂરિયાત છે એ પડે છે. વન્યજીવ સંરક્ષણ, બરોબર કે જે જંગલોની અંદર જે જીવ રહેતા હોય તેનું સંરક્ષણ કરવા માટે તેને પણ પાણીની જરૂર પડે છે. અને મત્સ્ય પાલનનો સમાવેશ થાય છે, બરોબર. મત્સ્ય પાલન માટે તો કે ભારતની અંદર આપણે વાત કરીએ તો મીઠા પાણીમાં મુખ્યત્વે ઉછેર છે એ માછલીનો કરી શકાય છે. જે તળાવમાં રહેલું પાણી છે એ સપાટીથી તળિયા સુધીના વિસ્તારનો કાર્ય છે એ મત્સ્ય પાલન માટે કરે છે અને ચોક્કસ માપદંડો મુજબ જે મત્સ્યના બીજ હોય એ ઉછેર કરવામાં આવે છે અને ત્યારબાદ પછી એને સૂકી અને પછી એનો વેપાર છે એ કરવામાં આવે છે. તો આ બહુહેતુક જે યોજનાઓ છે કે આપણને જે નદીમાંથી જે પાણી મળતું હોય એનો ઉપયોગ છે એ આપણે આવા બધા કાર્યો માટે કરી શકીએ છીએ.